સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આની પહેલાં જે થર્મલ એન્જિનિયરિંગનું સેશન હતું આપણું એની પહેલાં એમાં આપણે જોયું હતું કે ભાઈ નોઝલ બેઝિકલી કોને કહેવાય, બરોબર. એમાં અલગ અલગ જે ફ્લોસ કઈ કઈ ટાઈપની નોઝલ્સ છે અવેલેબલ છે, બરોબર. સૌથી પહેલાં પ્રાઇમ મૂવર કોને કહેવાય, સ્ટીમ પ્રાઇમ મૂવરની અંદર જોયું હતું પ્રાઇમ મૂવર કોને કહેવાય, પછી કઈ કેટેગરીની અંદર કઈ રીતે તમે એનું વિભાજન કરી શકો કે વર્ગીકરણ તમે પ્રાઇમ મૂવરનું કરી શકો એ આપણે જોયું હતું. પછી આપણે જોયું હતું કે સ્ટીમ નોઝલ કોને કહેવાય, બરોબર. અને મેં આપણે તમને વાત કરી હતી કે આ જે ચેપ્ટર છે પ્રાઇમ મૂવર તરીકે આપણે બે વસ્તુ ભણશું. એક તો આપણે ભણશું સ્ટીમ નોઝલ ને બીજું આપણે ભણશું સ્ટીમ ટર્બાઇન, બરોબર. પછી આપણે જોયું હતું કે અલગ અલગ ટાઈપની જે નોઝલ છે એ કઈ ટાઈપની હોય છે. ત્યાં આપણે 3 ટાઈપની મેઇન જોઈ હતી, કન્વર્ઝન, ડાયવર્ઝન અને કન્વર્ઝન ડાયવર્ઝન, બરોબર. એ રીતે આપણે જોયું હતું. અને છેલ્લે આપણે જોયું હતું કે નોઝલના એપ્લિકેશન, નોઝલના ઉપયોગો આપણે કઈ રીતે કરી શકીએ, બરોબર. તો આગળ વધી આવે. નેક્સ્ટ આપણે હવે જાણવાનું છે કે સ્ટડી ફ્લો એનર્જી ઇક્વેશન, જે તમે લાસ્ટ સેમેસ્ટરની અંદર ફ્લુઇડ મિકેનિક્સના સબ્જેક્ટમાં તમે ભણી ગયા, બરોબર. કે સ્ટડી ફ્લો એનર્જી ઇક્વેશન આપણે પાઇપ માટે ભણી ગયા હતા, બરોબર. કે જ્યારે પણ કોઈ પણ ફ્લુઇડ છે એ પર્ટિક્યુલર એક પાઇપમાંથી કે એમાંથી પસાર થતું હોય એક પોઈન્ટથી બીજા પોઈન્ટ વચ્ચે, તો એની અંદર ઇક્વેશન છે એ કઈ રીતે હોઈ શકે, બરોબર. તો આમાં નોઝલમાં આપણે હવે જોઈએ કે નોઝલ માટે જો નોઝલમાંથી જો કોઈ પણ તમારું ફ્લુઇડ છે એ પાસ થતું હોય તેની અંદર તમારું જે ફ્લો છે, તમારો વહાવ છે તમારો ફ્લુઇડનો, એની માટેનું જે સ્ટડી ફ્લો એનર્જી ઇક્વેશન છે. સપોઝ આપણે વાત કરીએ કે આ સ્ટીમ નોઝલની આપણે વાત કરતા હોઈએ, તો નોઝલમાંથી જ્યારે તમારી વરાળ છે બહાર નીકળતી હોય, બરોબર, તો એની માટે આપણે સ્ટડી ફ્લો એનર્જી ઇક્વેશન કયો છે આપણે જોઈએ, બરોબર. તો સ્ટડી ફ્લો એનર્જી ઇક્વેશન જે બેઝિક છે એ તમને અહીંયા આગળ આપેલો છે, H1 + V1² પ્લસ GZ1 પ્લસ Q બરાબર H2 + V2² પ્લસ GZ2 પ્લસ W. હવે જે તમારી નોઝલની જે રેન્જ છે કે જે એક્ઝામ્પલ છે તમારે અહીંયા આગળ આપેલો છે કે આ જે ફિગર છે એને તમારે ધ્યાનમાં લઈને તમારે નોઝલ માટેનું સ્ટડી ફ્લો એનર્જી ઇક્વેશન તમારે બનાવવાનું રહેશે. તો આમાં તમે જુઓ તો Z1 સૌથી પહેલા Z1 ને Z2, બરાબર. એ શું છે કે એક પર્ટિક્યુલર રેફરન્સ લાઇન કે એક ડેટા લાઇનને ધ્યાનમાં રાખીને એ જે તમારી નોઝલ છે એની હાઇટ છે, બરાબર, 0.1, અને આ તમારો 0.1 છે, જેથી તમારું ફ્લુઇડ કે અને આ કેસમાં સ્ટીમ જે છે એ અંદર એન્ટર થાય છે નોઝલમાં. ને આ તમારો 0.2 છે કે જેમાંથી તમારું જે સ્ટીમ છે તમારી બહાર નીકળે છે, વરાળ તમારી, બરોબર. આખી નોઝલ તમારી થર્મલી ઇન્સ્યુલેટેડ છે, એટલે કે એની વચ્ચે આ નોઝલ તમારી નોઝલને વાતાવરણ વચ્ચે કાંઈ ગરમીની આપલે થશે નહીં, બરોબર. હીટ ટ્રાન્સફર થશે નહીં બંને વચ્ચે, તમારા નોઝલ અને વાતાવરણ વચ્ચે. આમાં તમે જુઓ તો Z1 ને Z2 બંને સેમ જ છે, બંને લેવલ સેમ છે, એટલે Z1 ને Z2 બંને સેમ થઈ ગયા. આપણે વાત કરીએ કે ભાઈ થર્મલી ઇન્સ્યુલેટેડ વોલ છે, બરોબર, એટલે કઈ હીટ ટ્રાન્સફર થશે નહીં તમારે નોઝલ અને વાતાવરણ વચ્ચે, તો Q પણ તમારો 0 થઈ ગયો. અને તમને કઈ વર્ક પણ કરીને આપતું નથી નોઝલ. તમારું નોઝલ ખાલી બેઝિકલી શું કામ કરે છે કે તમારી જે ફ્લુઇડ જેમાંથી પસાર થાય છે એની પ્રેશર છે એના દબાણની ઉર્જાને દબાણની ઉર્જાને લે છે ને એને કાઇનેટિક ઉર્જામાં કે ગતિ ઉર્જામાં પરિવર્તિત કરી નાખે છે, બરોબર. તો આમાં પણ તમને કઈ વર્ક પણ તમને કરીને આપતું નથી, તો W પણ તમારો 0 થઈ ગયો. તો કઈ ટર્મ નીકળી જશે? GZ1 નીકળી જશે, GZ2 નીકળી જશે કેમ કે એ બંને સેમ છે, એટલે Q નીકળી જશે કેમ કે હીટ ટ્રાન્સફર કઈ થતું નથી, અને W પણ નીકળી જશે કેમ કે વર્ક પણ તમને કઈ આપતું નથી. તો છેલ્લે જે સમીકરણ બાકી રહેશે કેટલું રહેશે? H1 + V1² બરાબર H2 + V2². આમાં તમને V1 ની તમે વેલ્યુ ખબર છે, તમારે V2 ની વેલ્યુ મેળવવાની રહેશે. તો V2 બરાબર થશે √2 H1 - H2 + V1². અહીંયા આગળ તમે ધ્યાન રાખજો કે આની આગળના જે સમીકરણ આવશે એમાં પણ તમારે એક સ્મોલ v આવશે અને એક કેપિટલ V આવશે. તો આમાં કેપિટલ V જે છે એ તમારી વેલોસિટી દર્શાવે છે, ગતિ, અને નાનો v જે છે, બરાબર, સ્મોલ v જ્યારે આવશે એ તમારી સ્પેસિફિક વોલ્યુમ બતાવશે, વિશિષ્ટ કદ તમને બતાવશે. તો એમાં કન્ફ્યુઝ ન થતા, કેપિટલ V તમારી બતાવશે ગતિ, અને નાનો v છે એ તમને બતાવશે તમારી વિશિષ્ટ કદ, તમારા જે પ્રવાહી છે કે ફ્લુઇડ છે તમારું, સપોઝ આ કેસમાં સ્ટીમ છે તો સ્ટીમનું વિશિષ્ટ કદ બતાવશે સ્મોલ v, અને કેપિટલ V બતાવશે એની ગતિ નોઝલમાંથી, બરોબર. તો આ V2 જે છે, બરોબર, 0.2 ઉપરની જે તમારી ગતિ છે તમારા ફ્લુઇડની એ તમને મેળવવી હોય તો કેવી રીતે મળશે? √2 × H1 - H2 + V1², બરોબર. આની પરથી તમને જે બહારની જે 0.2 ની ગતિ છે તમને મળી જશે. હવે આગળ વધીએ. હવે આપણે જે આઉટલેટ એટલે કે જ્યારે તમારી વરાળ તમારી બહાર નીકળે છે નોઝલની બહાર, ત્યારે ત્યાંની જે ગતિ છે તમારે મેળવવી છે રેન્કાઇન સાયકલની મદદથી, બરોબર. રેન્કાઇન સાયકલની મદદની લઈને તમારે આઉટલેટ ઉપર છે 0.2 ઉપર જે તમારી વરાળ બહાર નીકળી છે એની તમારી, બરોબર. તો
રેન્કિન સાયકલમાં આપણે જે સાયકલ ધ્યાનમાં લઈશું એ છે તમારી આઇસેન્ટ્રોપિક પ્રોસેસ, બરોબર? એ તમારે ધ્યાનમાં લેવાનું રહેશે. ને એની માટે ખરેખર આપણે જે આ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે એ એક તમારી એક કાલ્પનિક પ્રોસેસ છે, બરાબર? આઈડિયલ પ્રોસેસ છે. ખરેખર જે તમે પ્રોસેસ થશે તમને આ 0.1 ને 0.2 ની વચ્ચે બતાવેલી છે. આ જે ડોટેડ લાઇન વાળી છે તમારી એકચ્યુઅલ પ્રોસેસ જે થાય છે નોઝલની અંદર. અને આ જે પ્રોસેસ છે એકચ્યુઅલ થાય છે એ છે તમારી પોલિટ્રોપિક પ્રોસેસ, બરોબર? કે જેનું જે ઇશ્યુ જે ઇક્વેશન થશે શું થશે, PV/n બરાબર કોન્સ્ટન્ટ. આ તમે લાસ્ટ સેમેસ્ટરની અંદર પહેલા માટે થર્મોડાયનેમિક્સની અંદર ભણી ગયા, બરોબર? તો આઇસેન્ટ્રોપિક પ્રોસેસ માટે થશે BV/γ કોન્સ્ટન્ટ ને પોલિટ્રોપિક પ્રોસેસ માટે થશે PV/n કોન્સ્ટન્ટ, બરોબર? તો આ કેસની તમારી જે એકચ્યુઅલ પ્રોસેસ છે આપણે ધ્યાનમાં લેવાની છે. એટલે શું થશે, PV/n બરાબર કોન્સ્ટન્ટ થશે. તો 0.1 ને 0.2 ની વચ્ચે તમારે કરવાનું છે P1 ને P2 બે વેલ્યુઝ છે પ્રેશર દબાણની, અને સ્મોલ v1 ને સ્મોલ v2 વેલ્યુ થશે બે વોલ્યુમની, બરોબર? એટલે કે વિશિષ્ટ કદની. તો P1v1/n બરાબર P2v2/n થાય પોલિટ્રોપિક પ્રોસેસ માટે, કેમ કે PV/n બરાબર કોન્સ્ટન્ટ છે. એટલે આની પરથી તમને ઇક્વેશન મળશે P1/P2 બરાબર V2/V1 ધ હોલ રેઝ ટુ n, બરોબર? આખાની n ઘાત. હવે આપણે જે નોઝલ માટેનું જે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન હતું એ આપણે ધ્યાનમાં લેવાનું હતું. તો અહીંયા આગળ જો મારી સોરી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. V2 બરાબર √2000 h1 - h2 વત્તા v1 સ્ક્વેર થશે, બરોબર? સેકન્ડ બરોબર. તો અહીંયા આગળ V2 બરાબર આપણે P1/P2 ની વેલ્યુ મેળવી હતી, P2/V ધ હોલ રેઝ ટુ n, બરોબર? હવે નોઝલ માટેનું સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશનમાં આપણે કહીએ તમે શું મેળવ્યું હતું, V2 બરાબર જો 0.2 ની ગતિ જોતી છે, બરોબર? તો SFE એટલે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન પ્રમાણે કહીએ તો મળશે આપણને √2 ગુણ્યા h1 - h2 વત્તા v1 સ્ક્વેર, બરોબર? તો આ કેસમાં તમે જો નોઝલમાંથી પસાર થાય છે તમારી જે સ્ટીમ છે એ, બરોબર? એટલે 0.1 ઉપર તમારી સ્ટીમની ગતિ ઓછી છે અને 0.2 ઉપર તમારી સ્ટીમની ગતિ વધારે છે. કે એન્ટર થશે તમારી સ્ટીમ જ્યારે નોઝલની અંદર ત્યારે એની ગતિ ઘણી ઓછી હશે, જ્યારે બહાર નીકળશે ત્યારે ગતિ ખૂબ જ વધી જશે, બરોબર? તો એના માટે આપણે કહેવાય, અને આ જે ડિફરન્સ છે બંને ગતિ વચ્ચેનો, સ્ટાર્ટિંગની અને એન્ડની ગતિ વચ્ચેનો જે ડિફરન્સ છે, તફાવત છે, એ ખૂબ જ વધારે છે. એટલા માટે તમે કહી શકો કે V2 જે છે એ V1 કરતાં ઘણી બધી વધારે છે, બરોબર? V1 ના પ્રમાણમાં ઘણી બધી વધારે છે. એટલે તમે એના પ્રમાણમાં V1 ની વેલ્યુ ઓલમોસ્ટ 0 જેવી હશે. એટલે તમે અહીંયા આગળ V1 ને તમે નિગ્લેક્ટ કરી શકો, બરોબર? કેમ કે V1 ની વેલ્યુ ઘણી બધી ઓછી છે, એટલે એનાથી કાંઈ વધારે ફેર પડશે નહીં. તો V1 ને આપણે નિગ્લેક્ટ કરી શકીએ. એ માટે આપણે V1 ને કાઢી નાખીએ તો આપણને છેલ્લે જે ઇક્વેશન મળશે શું મળશે, V2 બરાબર √2 × h2 - h1, એટલે કે V2/2 બરાબર h1 - h2 થાય, બરોબર? હવે પોલિટ્રોપિક પ્રોસેસ માટે આપણને ખ્યાલ છે કે વર્ક ડન જે છે, બરોબર? પોલિટ્રોપિક પ્રોસેસ માટે થયેલા કાર્યની જે ઇક્વેશન જો આપણે સમીકરણ જોતું તે કઈ રીતે મળશે, W બરાબર n/n-1 P1v1 - P2v2, બરોબર? હવે અહીંયા આગળ તમે જોવા જાઓ ઇક્વેશનમાં તો HS ડાયાગ્રામમાં તમે ખ્યાલ આવે છે કે ભાઈ W કેટલું થશે તમારું h1 - h2, બરોબર? h1 - h2 તમે કરશો એટલે 0.1 ની એન્થાલ્પી અને 0.2 ની એન્થાલ્પી એ તમે મેળવશો એટલે તમને વર્ક ડન એટલે કાર્ય થયેલાની તમને ઇક્વેશન મળી જશે. તો આ બંનેનું તમે આ W બરાબર આ પણ થાય, આ સમીકરણ પણ છે, અને W બરાબર h1 - h2 પણ છે, બરોબર? તો આ બંનેને તમે ઇક્વેશન ઇક્વેટ કરી શકો. તો h1 - h2 બરાબર n/n-1 P1v1 - P2v2. હવે આમાંથી આ જે બીજું જે બ્રેકેટ છે કે, બરોબર, P1v1 - P2v2, એમાંથી આપણે P1v1 ને કોમન કાઢી લઈએ. તો h1 - h2 બરાબર n/n-1 P1v1 બરાબર અહીંયા આગળ 1 થઈ જશે, અને અહીંયા થશે P2v2/P1v1. હવે h1 - h2 ની આપણે આની પહેલાના સ્લાઇડમાં આપણને ઇક્વેશન મળી ગયું. શું મળ્યું? V2/2, બરોબર? V2/2 બરાબર પણ h1 - h2 થાય. તો અહીંયા h1 - h2 ની જગ્યાએ આપણે V2/2 લખી શકીએ. તો V2/2 બરાબર n/n-1 P1v1 કૌંસમાં 1 - P2v2 - P1v1. હવે V2/2 હવે અહીંયા આગળ આપણને ખ્યાલ છે P2 P2v2 પણ P1v1 છે, બરોબર? તો P2 પણ P1 આપણે અલગ કરી શકીએ ને V2 પણ V1 છે, બરોબર? તેનું ઇક્વેશન પણ આપણને મળી શકે. V2 પણ V1 ને આપણે કહીએ તો P1/P2 રેઝ ટુ 1/n થાય. અહીંયા P1/P2 બરાબર V2/V1 ધ હોલ રેઝ ટુ n છે, બરોબર? તો V2/V1 ની આપણે ઇક્વેશન આપણે વેલ્યુ જોતી હોય તો આ જે ઘાત છે n,
એને આપણે ઇક્વલ ટુની ડાયવર્જો મોકલી દઈએ અહીંયા આગળ P1/P2 ની ઉપર, તો n નું 1/n થઈ જાય, બરોબર. તો V2/V1 ની અહીંયા કોઈ આપણને વેલ્યુ મળશે, P2/P1 અલગ કરીને ગુણ્યા V2/V1 ની જગ્યાએ P1/P2 the whole raised to 1/n, બરોબર. એ કર્યું આપણે. હવે આ બંનેને આપણે ગુણી નાખીએ તો આપણને છેલ્લે ઇક્વેશન શું મળશે? V2/2 બરાબર 2in/n-1 P1V1 કાઉન્ટ્સમાં 1 માઇનસ, બરોબર. આ P2/P1 છે ને P1/P2 1/n, બરોબર. તો આ P1/P2 એટલે P1/P2 રેઝ ટુ -1 થઈ જાય. તો આ બંનેનો ગુણાકાર એટલે જો બેઝ સરખો હોય તો ઘાતનો સરવાળો થાય, બરોબર. તો છેલ્લે તમને મળશે V2/2 બરાબર 2n/n-1 P1V1 1 minus P2/P1 n-1/n, બરોબર. તો આ હવે V2² ની વેલ્યુ જો આપણે V2 જતી હોય તો આ સ્ક્વેર છે જે ડબલ ઘાત છે, બરોબર, એને આપણે ઇક્વલ ટુ ની ઓલી બાજુ મોકલી દઈએ એટલે વર્ગનું વર્ગમૂળ થઈ જાય. એટલે V2 બરાબર √2n/n-1 P1V1 કાઉન્ટ્સમાં 1 minus P2/P1 whole raised to n-1/n, બરોબર. તો આ ઇક્વેશન ઉપરથી તમને V2 ની વેલ્યુ રેન્કાઇન સાયકલની મદદથી નોઝલની તમને મળી શકે. નોઝલના આઉટલેટની જ્યારે જ્યાંથી તમારી નોઝલની અંદરથી વરાળ તમારી બહાર નીકળે છે ત્યાં આગળ તમારી જે સ્ટીમની ગતિ કેટલી હશે એ તમે રેન્કાઇન સાયકલની મદદથી આવી રીતે મેળવી શકો, બરોબર. હવે આપણને જે બહાર નીકળી છે તમારી સ્ટીમ એની ગતિ મળી ગઈ. હવે તમારે મેળવવું છે કે કેટલું માસ છે કે કેટલું દળ છે સ્ટીમનું એ નોઝલમાંથી પસાર થાય છે, બરોબર. તો એમ તમને ખ્યાલ છે કે m બરાબર ρ1a1v1 થાય તો ρ2a2v2 થાય, બરોબર. બંને સેમ જ છે કેમ કે સ્ટીમ જ્યારે એન્ટર થઈ છે અને બહાર નીકળે છે ત્યારે એની કહેવાય ને કે સ્ટીમની જે ત્રણેય જે ડેન્સિટી બેઝિકલી જ્યારે જેટલો જથ્થો તમારો વરાળની નોઝલની અંદર જાય છે અને જેટલો જથ્થો તમારો વરાળનો બહાર નીકળે છે નોઝલમાંથી બંને સેમ જ છે. વચ્ચે ક્યાંય તમારી નોઝલનો જથ્થો જરાય પણ લોસ થતો નથી એવું આપણે ગણવાનું છે. ખરેખર ઘર્ષણના કારણે થોડો ઘણો લોસ થતો હોય છે, પણ આપણે એવું ધારવાનું છે કે નોઝલની અંદર જેટલી વરાળ જાય છે એટલી જ વરાળ તમારી નોઝલની બહાર નીકળે છે. એટલા માટે જે 0.1 ઉપર ને 0.2 ઉપર જે માસ ફ્લો હશે એ સેમ હશે, બરોબર. એમાં કાંઈ ડિફરન્સ હશે નહીં. તો આમાં તમે જે ρ2a2v2 વાળું જે ઇક્વેશન છે, બરોબર, તો m બરાબર ρ2a2v2. હવે ρ2 જે છે એની આ ρ છે તમારી ડેન્સિટી છે, ઘનતા છે. એનું જે યુનિટ થાય તમારું kg/m3, બરોબર. તો એનું તમે ઇન્વર્સ કરી નાખો તો m3/kg થાય. kg/m3 તમે ઊંધું કરી નાખો, ઇન્વર્સ કરી નાખો તો m3/kg થાય, જે છે તમારી વિશિષ્ટ કદ તમારું થાય, બરોબર. તો એ તમે લખી શકો તો ρ બરાબર 1/v થાય. તો m બરાબર a2v2 છેદમાં v2. અહીંયા જો કેપિટલ V છે તમારી ગતિ છે અને સ્મોલ v છે તમારું વિશિષ્ટ કદ સ્ટીમ, બરોબર. અહીંયા આગળ આપણને કેપિટલ V2 ની આપણને ઇક્વેશન મળેલું છે અહીંયા આગળ જે આ છે 2n/n-1 P1V1 છે કાઉન્ટમાં 1 minus P2/P1 the whole raised to n-1/n, બરોબર. તો એ સેમ ઇક્વેશન આપણે અહીંયા આગળ મૂકી દઈએ કેપિટલ V2 ની જગ્યાએ, બરોબર. a2/V2 અને આ કેપિટલ V2 નું વેલ્યુ, બરોબર. હવે પોલ્ટર પ્રોસેસ માટે આપણને મળેલું છે કે V2 બરાબર P1/P2 the whole raised to 1/n ગુણ્યા V1, બરોબર. પોલ્ટર પ્રોસેસ માટે તમે આ V2 ની વેલ્યુ એટલે કે વિશિષ્ટ કદની વેલ્યુ 0.2 ઉપર વિશિષ્ટ કદની વેલ્યુ તમે આમ મૂકી શકો, બરોબર. કારણ કે આ પોલ્ટ્રોપિક પ્રોસેસ છે, તમારી એક્ચ્યુઅલ પ્રોસેસ છે એ પોલ્ટ્રોપિક પ્રોસેસ છે એટલે, બરોબર. તો એ વેલ્યુ મૂકી દો એટલે a2 છેદમાં P1/P2 the whole raised to 1/n ગુણ્યા V1 ગુણ્યા કાઉન્સમાં કેપિટલ V2 ની વેલ્યુ, બરોબર. હવે આમાંથી તમે V1 ને બહાર કાઢી નાખો, બરોબર. એટલે a2 કાઉન્સમાં V1 P2 એટલે શું થશે કે આ V1 ને તમે ઉપર લઈ લો એટલે શું થશે, આ પણ P1 ને P2 છે બંને પણ ઊંધા થઈ જશે એટલે P2/P1 the whole raised to 1/n, બરોબર. કેમ કે તમે આ જે V1 જે છે એ છેદમાં છે, બરોબર. છેદમાંથી તમે અંશમાં લીધો એટલે આ P1/P2 છે એ પણ બંને ચેન્જ થઈ જશે. જે છેદમાં છે અંશમાં આવી છે, અંશમાં છે છેદમાં આવ્યું છે, બરોબર. એટલે a2 ગુણ્યા V1 છેદમાં V1 P2/P1 the whole raised to 1/n ને કેપિટલ V2 ની વેલ્યુ, બરોબર. એ તો સેમ જ રહેશે, એમાં કઈ ફેરફાર હમણાં આવશે નહીં. હવે આ P2/P1 the whole raised to 1/n છે એને આપણે અંદર મૂકી દઈએ. આ બંને જે કાઉન્સ છે એને આપણે ગુણી નાખીએ, બરોબર. તો છેલ્લે આપણને ઇક્વેશન શું મળશે? એમ a2 કાઉન્સમાં V1 √2n/n-1 P1V1
p2 the whole raised to 2 upon n minus p2 the whole raised to n plus 1 upon n. બરોબર? તો શું તમે ગુણાકાર કરશો તો અહીંયા આગળ આની આગળ તમે ગુણી નાખશો એટલે p2 તો 1 upon n થાય, અને અહીંયા આગળ આનો ગુણાકાર કરશો એટલે તમને છેલ્લે જવાબ મળશે p2 the whole raised to 2 upon n minus p2 the whole raised to n plus 1 upon n. બરોબર? તો આ ઇક્વેશનની મદદથી તમે જે માસ છે ફ્લો થાય છે કે વહે છે નોઝલમાંથી સ્ટીમનો એ તમે મેળવી શકો. બરોબર? આમાં તો તમે બાકી બધી વેલ્યુ તમને મળી જશે. A2 છે એની વેલ્યુ તમને મળી જશે કે આઉટલેટનો એરિયા કેટલો છે નોઝલનો. V1 તમને વિશિષ્ટ કદ તમને મળી જશે, P1 V1 ની વેલ્યુ મળી જશે, P2 ની વેલ્યુ મળી જશે. તમારે જે વેલ્યુ તમારે મેળવવાની જશે કે જે તમારી પાસે નહીં હોય એ થશે તમારી આ સ્મોલ n ની વેલ્યુ. બરોબર? તો n ની વેલ્યુ છે એ અલગ અલગ કન્ડિશનની સ્ટીમ કે અલગ અલગ કન્ડિશનની વરાળ માટે અલગ અલગ છે. સપોઝ સુપરહિટેડ સ્ટીમ વરાળ છે તમારી તો n ની વેલ્યુ થશે 1.3. જો ડ્રાય એન્ડ સેચ્યુરેટેડ સ્ટીમ હોય તો તમારે n ની વેલ્યુ લેવાની રહેશે 1.135. અને જો તમારી વેટ સ્ટીમ હશે, બરોબર, જેનો ટ્રાન્સેક્શન x હશે, તો એની માટે n ની વેલ્યુ તમારે મેળવવી પડશે. એની માટેનું સમીકરણ છે n બરાબર 1.0315 પ્લસ 0.1x. બરોબર? તો આ અલગ અલગ જે n ની વેલ્યુ છે અલગ અલગ સ્થિતિની વરાળ માટે આપેલું છે. બરોબર? આગળ વધીએ. હવે તમારે મેળવવું છે કે ભાઈ મેક્સિમમ આપણે માસ ફ્લોરેટ તો જોઈજો કેટલો માસ ફ્લોરેટ તમે કેવી રીતે તમારે જોતો હોય કે કોઈ પણ નોઝલમાંથી માસ ફ્લોરેટ કેટલો થશે એ તમારે મેળવવો છે. એનું માટે સમીકરણ તમને મળી ગયું. હવે તમારે જાણવું છે કે નોઝલની અંદરથી મેક્સિમમ મહત્તમ માસ ફ્લો દળનો વાવ કેટલો થઈ શકે, મહત્તમ કેટલું દળ છે એ વહી શકે એક નોઝલમાંથી. બરોબર? તો એ મેળવવા માટે તમારે જે આ જે એમનું આપણને જે ઇક્વેશન મળ્યું, આ જે ઇક્વેશન મળ્યું તમારે આખું, બરોબર, એને તમારે P2/P1 સાથે એનો વિકલન કરવું પડે. બરોબર? તો dm છેદમાં dP2/P1 બરાબર 0. બરોબર? એટલે એમનું જે એમનું ઇક્વેશન છે આ સમીકરણ તમને મળ્યું છે એનું તમારે P2/P1 વિકલન કરવું પડે અને એને બરાબર 0 કરવું પડે. બરોબર? એને 0 સાથે ઇક્વેટ કરવું પડે તો તમને આન્સર મળે. એટલે d આખું એમનું ઇક્વેશન છેદમાં dP2 - P1 બરાબર 0. હવે આ જે આખું ઇક્વેશન છે આપણે સમજવામાં થોડુંક અઘરું પડે, એટલે આ આખું સમજવા માટે આપણને કઈ ગૂંચવાડો ન થાય એની માટે આપણે અત્યાર માટે કહી દઈએ કે P2/P1 ને આપણે r કહી દઈએ, સ્મોલ r. બરોબર? એટલે P2/P1 છે આપણે અત્યાર માટે r કહી દઈએ. તો આ જે સ્ટાર્ટિંગનું જે ઇક્વેશન છે, બરોબર, હવે આપણે જે વિકલન કરવાનું છે એ કેના સંદર્ભમાં P2/P1 ને સંદર્ભમાં આપણે વિકલન કરવાનું છે. તો A2 V1 2n/n-1, બરોબર, એ બધી વેલ્યુ છે આપણે માટે નકામી છે. બરોબર? આ P2 P1 V1 પણ આપણે કેમ કે આમાં પણ કોન્સ્ટન્ટ આવે છે, V1 છે એ પણ અચળ છે P2/P1 ના ધ્યાનમાં, કેમ કે P2/P1 આ આટલા ટર્મ્સમાંથી ક્યાંય નથી આવતું. બરોબર? આમાં V1 આવે છે પણ સાથે પાછું V1 છે એટલે એ પણ અચળ થઈ ગયું. એટલે આ બધી વેલ્યુ છે આપણી માટે નકામી છે, એટલે એ બધી વેલ્યુઝ આપણે અચળ થઈ જશે, એટલે એનું કઈ વિકલન થશે નહીં, એટલે એનો વેલ્યુ આપણે 0 આવશે. એટલે આપણે સીધું જે છે આ જ સમીકરણ છે, બરોબર, એ જ આપણે ધ્યાનમાં લેવાનું રહેશે. તો d r/2/n, બરોબર, આ P2/P1 ને આપણે r કીધું એટલે r/2/n માઇનસ r/n+1/n છેદમાં dr, આને પણ આપણે r કહી દઈએ એટલે છેદમાં dr બરાબર 0. હવે r/2/n નું તમે સમીકરણ કરો એટલે શું થશે 2/n. તો કોઈ પણ સપોઝ x² નું તમે સમીકરણ કરો તો એ શું થશે 2x. એટલે ઘાત જે છે ઘાતની વેલ્યુ છે એની કોએફિશિયન્ટ થઈ જશે, સહગુણક થઈ જશે, અને ઘાતમાંથી 1 ની બાદબાકી. બરોબર? એટલે અહીંયા પણ સેમ થશે. 2/n ને આવડી દીધું ને 2/n - 1 એટલે કે 2/n/n. બરોબર? 2/n r/2 - n/n આ વિકલન થઈ ગયું તમારા પહેલા ટર્મ આ ટર્મ. બરોબર? હવે આ ટર્મની વાત કરીએ તો આમાં પણ સેમ થશે. n+1/n અહીંયાથી આવીને સહગુણક થઈ ગયું, પછી n+1/n the whole -1. બરોબર? the whole -1 બરાબર 0. બરોબર? તો અહીંયા આગળ હવે આ જે ટર્મ છે એને આપણે ઇક્વલ ટુ ની બાજુ મોકલી દઈએ. બરોબર? અને આ જે ઉપર જે ઘાતમાં જે છે જે સરવાળો બાદબાકી છે n+1/n -1, બરોબર, એને આપણે વેલ્યુ મેળવશું તો આપણને મળશે r/1/n. એટલે છેલ્લે આપણે સમીકરણ શું મળશે 2r/2 - n/n બરાબર n+1 r/1/n. અહીંયા આપણને આ બંનેમાં છેદમાં જો જે બેઝ છે એમાં બંનેમાં છેદમાં n આવે છે એટલે બંને કેન્સલ થઈ જશે. બરોબર? એટલે છેલ્લે બાકી રહેશે 2r/2 - n/n બરાબર n+1 r/1/n. હવે n+1 ને આપણે આમ લઈ લઈએ ઇક્વલ ટુ ની બાજુ એટલે એ છેદમાં આવી જાય, અને આ જે r છે r/2 - n/n એને ઇક્વલ ટુ ની જમણી બાજુ લઈ જઈએ એટલે એ છેદમાં આવી જાય. એટલે 2/n+1
બરાબર r(1/n છેદમાં r(2-n/n). બરાબર અહીંયા પણ સેમ બેઝ સેમ છે એટલે અને ભાગાકારની નિશાની છે એટલે ઘાતની બાદબાકી છે એટલે છેલ્લે તમને મળશે 2/n+1 બરાબર r(n-1/n). એટલે હવે r આપણને ખ્યાલ છે કે r ની વેલ્યુ કેટલી છે આપણે લીધી હતી p2/p1 બરાબર આપણે આ લીધું હતું તો r ની જગ્યાએ અહીંયા આગળ આપણે p2/p1 લખી શકશું તો 2/n+1 બરાબર p2/p1 (n-1/n). એ છેદમાં એટલે બરાબર છેલ્લે આપણે ઇક્વેશન મળશે p2/p1 બરાબર 2n+1 (n/n-1). બરાબર તો આ તમારું જે મેક્સિમમ ફ્લો રેટ સમીકરણ છે આની પરથી તમને મેક્સિમમ ફ્લો રેટ તમને મળી શકે બરાબર ને આજના સેશનનો આ લાસ્ટ ટોપિક છે જે છે નોઝલ એફિશિયન્સી કે કોઈ પણ નોઝલની કાર્યદક્ષતા તમારે મેળવવી હોય તો કઈ રીતે મેળવશો બરાબર તો આ નોઝલ એફિશિયન્સી જો તમારે એની વ્યાખ્યા દેવી તો કહી દેશો કે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ એક્ચ્યુઅલ હીટ ડ્રોપ ઇન ધ નોઝલ ટુ આઇસેન્ટ્રોપિક હીટ ડ્રોપ ઇન ધ નોઝલ બરાબર હવે આપણે જે આઈડિયલ અથવા તો જે કાલ્પનિક જે પ્રોસેસ આપણે ગણી હતી કે જે નોઝલમાંથી જ્યારે તમારી વરાળ પસાર થાય છે તો તારે જે ખરેખર જે પ્રોસેસ થાય છે જે પ્રક્રિયા થાય છે એ છે તમારી પોલિટ્રોપિક પ્રોસેસ બરાબર પણ આપણે સમજવા ખાતરને સહેલાઈ રહ્યા આપણે માટે એટલે માટે આપણે એવું થોડી ઘણી ધારણાઓ બાંધીને આપણે એ નક્કી કર્યું તો કે આપણે જે પ્રોસેસ જે થાય છે નોઝલમાંથી જ્યારે તમારું વરાળ પસાર થાય ત્યારે વાસ્તવિકમાં પોલિટ્રોપિક પ્રોસેસ થાય છે પણ આપણે એવું કહ્યું હતું કે ધારણા બાંધીને આપણે એવું માગે કે કાલ્પનિક રીતે એ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે એટલે અચળ એન્ટ્રોપી વાળી પ્રોસેસ છે બરાબર તો આપણે જો કાર્યદક્ષતા મેળવી હોય તો આપણે જે ખરેખર જે વાસ્તવિક જે હીટ ડ્રોપ થાય છે એનો અને જે આઇસેન્ટ્રોપિક હીટ ડ્રોપ થાય છે નોઝલમાં એ બંનેનો તમારે ભાગાકાર કરશો એટલે તમને નોઝલની કાર્યદક્ષતા મળી શકે કે એકચ્યુઅલ હીટ ડ્રોપ છેદમાં આઇસેન્ટ્રોપિક હીટ ડ્રોપ તો એ તમારે મેળવવો હોય તો હીટ ડ્રોપ તો કઈ રીતે મળશે ઈટા નોઝલ બરાબર એકચ્યુઅલ હીટ ડ્રોપ થશે તમારો H2-H1 બરાબર જે તમારી એકચ્યુઅલ પ્રોસેસ છે આ તમારી આઇસેન્ટ્રોપિક પ્રોસેસ H2-H1 છેદમાં આઇસેન્ટ્રોપિક માટે H2'-H1 બરાબર તો આની પરથી તમારું જે એકચ્યુઅલ જે તમને નોઝલની એફિશિયન્સી કાર્યદક્ષતા છે તમને મળી જશે બરાબર તો આજનો વિડીયો કે સ્ટુડન્ટ્સ અહીંયા સુધી રાખીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયો લાઈક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સુધી જો કોઈને કંઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં તમે લખીને જાણ કરી શકો છો બાકી તમારા ફ્રેન્ડ્સને કહેજો સબસ્ક્રાઇબ કરવા મારી ચેનલને જો એમને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અને ફાઇનલી ગાઈસ દર વખતના વિડીયોની જેમ આ વિડીયોમાં પણ કહીશ કે કોરોના વાયરસની મહામારી છે હજી ગઈ નથી આપણા દેશમાંથી અને કેસીસ છે એ પાછા ધીમે ધીમે વધવા માંડ્યા છે તો બને ત્યાં સુધી ઘરની અંદર રહ્યો જો ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરીને નીકળજો સેનિટાઈઝરની બોટલ સાથે રાખજો બહારની કોઈ પણ વસ્તુને અડો તો તરત તમારા હાથને સેનિટાઈઝ કરજો પાછા આવો એટલે તમારા હાથને સારી રીતે સાબુ અને પાણીથી 20 સેકન્ડ સુધી ધોજો ઉનાળાની સિઝન આવી ગઈ હોય છતાં પણ બને તો ઠંડા પીણા અને ઠંડો ખોરાક ટાળજો ગરમ ખોરાક લેજો ટાઈમ મળે તો એક્સરસાઇઝ કરજો તમારી ધ્યાન રાખજો તમારી ફેમિલીનું ધ્યાન રાખજો અને બાકી તમારા સુધી આવા સરળ કોન્ટેન્ટ પહોંચાડતો રહીશ બાકી ફાઇનલી ગાઈઝ ગુડ બાય ગુડ નાઇટ ટેક કેર થેન્ક યુ